શેળવો ફેમિલી જો આને કંઈક કહેવાય શેળવો, આને કહેવાય કંઈક ઢાંગર. ઢાંગર જો આને કંઈક કહેવાય છે. આવું બહુ મોટું થાય 20-25 કિલોના હાથે થાય પણ કોઈ દાડે આવે નહીં. જો આને કહેવાય પાલવો. અને હું એક વસ્તુ બતાવું, હા એને કોયતા વાળી કરવાની છે. હા હા આ બહુ શેતાન છે. હા જો જો અને છે ને આમ જોઈ કેમ જોવો ભાગ્યો પકડી છે ને આગળ બીજું આ બહુ. હજી એક વસ્તુ બતાવું. બતાડો જો જો કસલી દો. હજી એક વસ્તુ બતાવું. બતાડો જોવો જો એટલે હજી કઈ કામ હશે જેવું છે. બતાડો આમાં હું નાખ્યું તમે આવું જોરદાર. હાલો એને કાઢી જોવો જો જનાવર જો. અને આ તમને નવીન લાગશે જોવો. જો કેટલી ઈંડળ જો. અને મરાય ની અને દરિયામાં મેકી દેવાય. હાલો મેકી દેવાની છે હમણાં. હાલો જીવી લે પછી તને જવા દઈ. જો ફેમિલી તો હવે કંટ્રોલ ફાઈનલ ટાંગર આવી રીતે કંઈક ભીંગવાનો હોય છે ને આવી રીતે પણ ભીંગાય પણ જો કેમ પણ ભીંગાય. તો ફેમિલી શેળવાનો પણ વારો આવી ગયો છે. ભીંગડા પાડવાનો જો આવી રીતે કંઈક પાડવાના ભીંગડા. હવે આવી ગયો પહેલવાનો વારો ભીંગવાનો. તો જો આવી રીતે કંઈક ભીંગવાનો હોય છે. પહેલવો પણ ક્યાં પણ ફેમિલી ભીંગડા ઉડે. અને હવે ફેમિલી તો પહેલવાનું કાપવાનું પણ ચાલુ થઈ ગયું છે. જો આવી રીતે કંઈક કાપવાનું છે બેડ્યું. આની ધાર ઓછી પડે એવું નહીં લાગતું. ધાર જ ઓછી પડે ને ધાર કાઢવી પડશે. આ કરીએ ધાર કાઢી લઈએ. તો ફેમિલી પેલા આપણે કાપી શેળવો જો. હા એ બોલો. એમાં એવું છે અમે દરિયામાં છીએ. એ વાત તમારી સાચી છે પણ અમે દરિયામાં હતા પછી કઈ કાંઠે આવ્યા નહોતા 2 દિવસથી હજી. હવે યાર ભૂલાઈ ગયું. હા વહી એવા માણસો સગાઈ કરી કે બાકી છે જરા છે. એવું છે બરાબર. હા સાચી વાત છે. ના ના વાંધો નહીં સોરી હો ભાઈ. ઓકે ફોન આવ્યો એનું વ્યવહાર હતું આજ. હા તો ભાઈ રાણીવાડાનો ફેમિલી તો હવે આવી રીતે જો કંઈક પછી કાપી નાખવાનું શેળવું. પછી આમ કંઈક કરવાનું. આપણે તો આવડે નહીં. આ તો મારું પપ્પા કાપે જો તો એને આવડે.
તો પછી કાપ નાખવાનું છે પૂછડું, તો એને કાંઈ પૂછડું જો પછી આવા કંઈક પીસ કરવાના નાના નાના. તો આ બધું ડાંગર જો મોળાય છે, નહીં ભૂલાઈ ગયું, મને ભૂલાઈ ગયું ધોવાય છે. જો ફેમિલી કંઈક બટકા તો કેવા મસ્તી નથી જો. આને આખું રાખવાનું એવું કહું. જો ફેમિલી હવે જો હરખો ડાંગર તમને બતાડું. જુઓ અહીં જો કંઈક આવી રીતે કંઈક સાફ થાય છે આ ડાંગર. આને પણ આપણે બટકા કરવાના છે, તો બન્યા રહેજો આ વિડીયોમાં. તો હવે આવી ગયું છે પાયલવાના બટકા કરવા. આવી જશે તો આવી નહીં જાય, પણ અહીંયા સહી જ હતી. આવી રીતે કંઈક પાયલવાના બટકા કરવાના હોય. ત્યાં લીલી ગોટી આવી તો અવશ્ય કાઢવી જ પડે ફેમિલી. ન કાઢી તો શાક કડવું થઈ જાય. હવે ડાંગરનો વારો આવી ગયો છે, તો આ તો ઘડીકમાં કપાઈ નહીં તો કેટલું કઠણ આવે કા કે કોઈ તમે ધાર વજી છે એટલા પીસોળા એટલે કઠણ આવે. કાંટા કેવા દો ફેમિલી. તો આને પણ જો શેળવાનું જેમ ઊભું કાપ્યું જુઓ. ભરતભાઈ અને મધાભાઈ બે ભાઈ વેન કર્યું કે આજ અમારે ડાંગર ખાવો હોય કે આ ઝાડ વધારે વખત ખેંચીને મેકવાના છે. તો થાકી જાય એમ છે, એટલે આ ડાંગર નું શાક બનાવીને ખવડાવવાનું. ખાવું ને એમ બધા હતા ખવાય ને તો તાકે થઈને કાક બાવડા ખાવ હસકાઈ જાય. એ વાત ને ભરતભાઈ તો હોય જ ડાંગર ખાવો ને લા રહું તા. હા એમ લઈ ગયા. કે છે બધા સુપર થાય. જો ફેમિલી કેમ પણ બટકા ખાઈ જાવ હે. આવે આવા કંઈક બટકા હોય તો જ મને મજા આવે જોવાની અને વિડીયો બનાવીને ખાવાની. બટકા પણ એક નંબર. તમે કોમેન્ટમાં કીધે તો હાલ લાગે કે નહીં હાલ લાગતા બટકા આવે એમ. ફેમિલી આવી ગઈ ઈંડાળ વાળી કઈલી છે. આવી ગઈ ઈંડાળ હોય છે એમ જો કેટલી નીકળી આને આગળ મૂકી દેવાની છે, અને લેવાય પણ મરપા ના પાડે. તો આવું છે કે કસલી જો કેકડો જો કેમ પણ એ કેટલી ઈંડાળ વાળી કા બપ્પા કઈલી મૂકી દેવાનું કારણ શું?
લે આમાં બટા કેટલી ઈંડાળ છે તું ગણ તો પેલા આ થોડી ઈંડાળ નો ગણે 1000 2000 આ કરોડ ની વાત કરવાની તો કેટલા થાય તો પાછા લાટ આવે ને એમ આવક દેવાની એ તો ઘડી જીવવા દઈ હો બા જીવવાની